સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હોળી પૂનમે લાખોની સંખ્યામાં ભાવિકજનો તથા પદયાત્રીઓ દર્શનાર્થે ઉમટતા હોય છે, જેથી પદયાત્રીઓ સહિત ડાકોરને જોડતા રસ્તા તથા રૂટોના નિરીક્ષણ માટે ઉચ્ચ અધિકારીઓ ડાકોર પહોંચ્યા હતા, જેમાં ખેડા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ડાકોરની મુલાકાત લીધી હતી, જેમાં હોળી પૂનમ નિમિત્તે પદયાત્રીઓના રૂટ અને ડાકોરમાં અન્ય વ્યવસ્થાપનનું નિરીક્ષણ કર્યું હતું। ખાસ કરીને રણછોડરાય મંદિરેથી વડા બજાર, ભરત ભુવન, દત્તાત્રેય મંદિર, ગાયોના વાડેથી પરત નવી પાલિકા, ગાંધીજીની પ્રતિમા સહિતના રૂટનું નિરીક્ષણ કરીને જુદા જુદા વિભાગોના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પોલીસ વહીવટીતંત્ર, ઠાસરાના પ્રાંત અધિકારી, ટીડીઓ તથા મામલતદાર સહિત સ્થાનિક પોલીસની ટીમ હાજર રહી હતી।